હેલો મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વિથ ધવલ દવે યુટ્યુબ ચેનલમાં. આપણે લાસ્ટ લેક્ચરમાં રાષ્ટ્રપતિના 3 ભાગ જોઈ લીધા, બરાબર. છેલ્લે આપણે શું જોયું હતું કે રાષ્ટ્રપતિ વિશેની માહિતી, મીન્સ કે રાષ્ટ્રપતિની સત્તાઓ જોઈ હતી. છેલ્લે 6 સત્તાઓની વાત કરી હતી. આજે આપણે આમ જોવા જઈએ તો એની 7મી સત્તા, એટલે કે કટોકટી વિષયક જોગવાઈઓ જે રાષ્ટ્રપતિ કરે છે એની માહિતી મેળવવાની છે. અને એક આપણે અલગ ટોપિક તરીકે લઈએ કટોકટીને તો પણ કંઈ વાંધો નથી, બરાબર. એટલે આજે આપણે જોશું કટોકટી વિશેની માહિતી. હવે કટોકટી શું છે? કટોકટી એટલે આમ જોવા જઈએ તો ઇમરજન્સી, આપણે જેને ઇંગ્લિશમાં શું કહીએ, ઇમરજન્સી. પણ આપણે આજે થોડુંક એનું ડિટેલમાં માહિતી મળશું. આ એક જ લેક્ચરમાં હું કટોકટી વિશેની 3 પ્રકારની જે કટોકટી છે એની માહિતી હું તમને લોકોને આપીશ. હવે સૌથી પહેલાં કટોકટી શું છે એની ડેફિનેશન જોઈએ આપણે. તો કટોકટી એટલે બંધારણના ભાગ 18માં અનુચ્છેદ 352 થી 360 એની વચ્ચે કટોકટીની જોગવાઈ આપેલી છે બંધારણમાં. અનુચ્છેદ 352 થી 360 એની વચ્ચે આપણને શેની જોગવાઈ આપેલી છે? કટોકટી વિષયક જોગવાઈ છે, ભાગ 18 અને 352 થી 360માં. હવે કેટલા પ્રકારની કટોકટી છે? ટોટલ 3 પ્રકારની કટોકટીની જોગવાઈ છે બંધારણમાં, બરાબર. સૌથી પહેલી છે રાષ્ટ્રીય કટોકટી, આપણે એનો અનુચ્છેદ છે 352. બીજી છે બંધારણીય અથવા રાજ્ય કટોકટી, એનો અનુચ્છેદ છે 356. અને ત્રીજા પ્રકારની કટોકટી છે નાણાકીય કટોકટી, એનો અનુચ્છેદ છે 360. તો મિત્રો, આપણે સૌથી પહેલાં રાષ્ટ્રીય કટોકટીની વાત કરશું. ત્રણેય કટોકટી આપણે શાંતિથી અને ડિટેલમાં જોવાની છે, વ્યવસ્થિત સમજાય એ રીતે. પરંતુ આપણે સૌથી પહેલાં કઈ કટોકટી જોશું? રાષ્ટ્રીય કટોકટી, જેનો અનુચ્છેદ છે 352. હવે અનુચ્છેદ 352 મુજબ રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ શું કરેલી છે બંધારણમાં એ જોશું. તો તેમાં સૌથી પહેલાં આપણે તો કારણ જોશું કે રાષ્ટ્રીય કટોકટી લગાવવાનું રીઝન શું. પહેલાં રીઝન વગર એક પણ વસ્તુ થાય નહીં. એટલે આનું રીઝન શું છે કે રાષ્ટ્રીય કટોકટી શું રીઝન છે કે એને લગાવી છે આપણે. તો રાષ્ટ્રીય કટોકટી 2 રીતે લાગે છે. એક તો બાહ્ય આક્રમણ થાય કાંઈ, એટલે કે બાહ્ય આક્રમણ કા યુદ્ધ જેવી સ્થિતિ આપણે કહી શકીએ તો લાગે રાષ્ટ્રીય કટોકટી. અને બીજું રીઝન છે આંતરિક બળવો અથવા આંતરિક વિખવાદ, બરોબર. આંતરિક વિખવાદ અથવા આંતરિક બળવો એવી ગતિવિધિ ઉત્પન્ન થાય ત્યારે આપણે શું લાગે છે? રાષ્ટ્રીય કટોકટી આપણા દેશમાં લાગે છે. એટલે આ રીઝન છે કે એક્ઝામ એવું કદાચ પૂછાય, રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાગે, એનું રીઝન શું છે? તો બાહ્ય આક્રમણ થાય અથવા યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થાય આપણા દેશમાં તો, અથવા આંતરિક વિખવાદ થાય, એટલે અંદર આપણા દેશની અંદર એવી કંઈ પ્રોસિજર એવી ઊભી થાય, બરોબર. તો આંતરિક વિખવાદ એવું કંઈ ઉત્પન્ન થાય તો આપણે રાષ્ટ્રીય કટોકટી લાગે છે. આ રીઝન છે, બરોબર. અનુચ્છેદ 352. હવે કટોકટીની જાહેરાત, રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કોણ કરે છે? તો એ આપણે જોઈએ. હવે બીજો પોઈન્ટ છે એનો, જાહેરાત. રાષ્ટ્રીય હવે તમે એક વસ્તુ સમજો, કટોકટી આવે અને આ આપણે મેં શું કીધું જોઈ છે, રાષ્ટ્રપતિની સત્તાઓ જોઈ છે, બરાબર. એટલે કટોકટીમાં જે મહત્વ છે રાષ્ટ્રપતિની જ વાત ચાલે છે. તો હવે તમે એક વસ્તુ સમજો, આ એક યાદ રાખવાની ટ્રીક છે. કટોકટીની વાત આવે એમાં જાહેરાત વધુ પડતું રાષ્ટ્રપતિ જ કરે છે. કોણ કરે? રાષ્ટ્રપતિ, બરાબર. તો આમાં પણ જાહેરાત છે ને રાષ્ટ્રપતિ કરશે, બરાબર. કટોકટીની જાહેરાત રાષ્ટ્રપતિ કરશે. કઈ રીતે કરશે જો કહું એમાં, કે રાષ્ટ્રપતિ છે ને કેબિનેટની મંજૂરી મેળવશે. પહેલાં શું કરશે? રાષ્ટ્રપતિ કેબિનેટની મંજૂરી હોય તો 1 મહિનાની અંદર રાષ્ટ્રપતિ કેબિનેટની મંજૂરી મેળવી લે, પછી 1 મહિનાની અંદર સંસદમાં એ ખરડો પાસ થવો જોઈએ, તો રાષ્ટ્રીય કટોકટી જાહેર થાય. રેડી? એ ખરડો પાસ થઈ જાય પછી એને ધારો કે આપણે વધારવું છે આગળ, રાષ્ટ્રીય કટોકટી આગળ વધારવી હોય તો 6 મહિને પાછું સંસદ મળવી જોઈએ. પાછી 6 મહિને સંસદ મળે પછી 6 મહિના પછી એને અનંતકાળ સુધી રાષ્ટ્રીય કટોકટીને લંબાવી શકાય. આ નિયમ છે. શેનો? આ એની જાહેરાતનું મેં સમજાવ્યું તમને લોકોને. કોણ જાહેરાત કરી શકે? રાષ્ટ્રપતિ. પણ કેબિનેટની મંજૂરી જરૂરી છે, બરાબર. 1 મહિના મીન્સ કે 1 મહિનાની અંદર પછી એ બિલ સંસદમાં મૂકવાનું અને 6 મહિના સુધી, બરાબર. 6 મહિના સુધી કટોકટી ચાલી. 6 મહિના પછી પાછી સંસદ મળે. 6 મહિને આવી રીતે
અનંતકાળ સુધી રાષ્ટ્રીય કટોકટી લંબાવી શકાય છે. આ નિયમ છે રાષ્ટ્રીય કટોકટીનો. બરાબર, આવી રીતે જાહેરાત થાય છે રાષ્ટ્રીય કટોકટીની. હવે એનો અંત કેવી રીતે લાવવો, તો થર્ડ પોઈન્ટમાં આપણે એ જોઈએ. તો રાષ્ટ્રીય કટોકટીનો અંત લાવવો હોય તો એના માટે મંજૂરી રાષ્ટ્રપતિ આપે છે. તો અંત પણ કોણ કરી શકે? રાષ્ટ્રપતિ. સિમ્પલ છે. રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત રાષ્ટ્રપતિ કરી શકે છે. પછી સંસદમાં પ્રોસિજર ભલે કરવી પડે છે, પણ એનો અંત કરવો હોય રાષ્ટ્રીય કટોકટીનો તો અંત પણ રાષ્ટ્રપતિ જ કરી શકે છે. અથવા સંસદની એટલે કે લોકસભાની સામાન્ય બહુમતી એટલે કે 1/10 સભ્યો સ્પીકરને આવેદન આપે તો પણ કટોકટીનો અંત આવી શકે છે. અને રાજ્યસભામાં પણ 14 દિવસની નોટિસ આપે અધ્યક્ષને અને એમાં પણ જે નોર્મલ પ્રોસિજર છે એવી રીતે કટોકટીનો અંત આવી શકે. તો આપણે આ શેની વાત કરી? રાષ્ટ્રીય કટોકટીના અંતની જ વાત કરી. હવે એની અસર શું છે? રાષ્ટ્રીય કટોકટીની અસર કઈ રીતે છે તો એ જોઈએ આપણે. તો રાષ્ટ્રીય કટોકટી લાગે તો એની અસર આપણા દેશમાં શું થાય, આપણે એની વાત કરવાની છે. તો સૌથી પહેલાં તો રાષ્ટ્રીય કટોકટી લાગી તો હવે એની અસરમાં રાજ્ય યાદીના જે આપણા વિષય છે એની પર કાયદો સંસદ બનાવી શકે. સમજો તમે એક વસ્તુ, આમાં એવું છે કે જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગે એટલે રાજ્ય યાદીના વિષયો જે હોય, જનરલી રાજ્ય યાદીના વિષયો પર રાજ્યો જે તે રાજ્ય કાયદો બનાવતું હોય, પણ રાષ્ટ્રીય કટોકટી લાગે એટલે રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવવાની સત્તા રાષ્ટ્રપતિ સંસદને આપી દે છે. આ વસ્તુ એક સમજવા જેવી વાત છે. એટલે રાજ્ય યાદીના વિષય પર કાયદો હવે કોણ બનાવશે? સંસદ બનાવશે. આવું રાષ્ટ્રપતિ જાહેર કરી દે. બરોબર. હવે બીજી વસ્તુ કે આની બીજી અસર એવી છે કે રાષ્ટ્રપતિ સંસદ ચાલુ ન હોય તો વટહુકમ બહાર પાડી શકે. રાષ્ટ્રપતિ શું બહાર પાડી શકે? વટહુકમ બહાર પાડી શકે. જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગુ હોય તેની અસરની હું વાત કરું છું. સંસદ ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ શું કરે? વટહુકમ બહાર પાડી શકે. રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે એટલે ટેમ્પરરી કોઈ પણ ખરડો છે એ કાયદો બની જાય. ટેમ્પરરી કોઈ પણ ખરડો થોડાક ટાઈમ માટે કાયદો બની જાય. એને શું કહેવાય? વટહુકમ કહેવાય. એટલે એ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે. ઉપરાંત લોકસભાનો કાર્યકાળ 1 વર્ષ સુધી લંબાવી શકાય. સમજો આ વસ્તુ. જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગે ત્યારે એની અસરમાં આ એક અસર એવી છે કે લોકસભાનો કાર્યકાળ આપણે સંસદ દ્વારા એમાં ખરડો પસાર થાય ને 1 વર્ષ સુધી આપણે લોકસભાનો કાર્યકાળ લંબાવી શકીએ. અને બીજું એની એક અસર એવી છે કે અનુચ્છેદ 20 અને 21 જેમાં આપણને સ્વતંત્રતા મળેલી છે એ સ્વતંત્રતા મોકૂફ ન થાય. આ એક અગત્યનો પોઈન્ટ છે રાષ્ટ્રીય કટોકટી માટે કે આપણી બધી સ્વતંત્ર આપણા બધા અધિકારો છીનવાઈ જશે જ્યારે કટોકટી લાગશે ત્યારે, જે એ નોર્મલ થિંગ છે. પરંતુ છેલ્લે આપણે 44મો બંધારણીય સુધારો 1978 મુજબ એવું તારણ નીકળ્યું કે બધા અધિકારો કે સ્વતંત્રતા ભલે છીનવાઈ જાય પણ આપણી અનુચ્છેદ 20 અને 21 મુજબ મળેલી સ્વતંત્રતા નહીં છીનવાય. અનુચ્છેદ 20માં એવી છે આપણે સ્વતંત્રતા મળી છે ગુના સામે દોષસિદ્ધિ અધિકારોમાં રક્ષણ. આપણે કંઈ ગુનો કર્યો હોય તો આપણને રજૂઆત કરવાનો અને એનો અધિકાર હોય ને એની સ્વતંત્રતા હોય તો એ આપણી સ્વતંત્રતા ન છીનવાઈ જાય. અને અનુચ્છેદ 21 એવું કહે છે કે આપણા જીવન ધોરણ અને શરીર સ્વાતંત્ર્ય અને આપણા જીવનનું રક્ષણ કરવાની સ્વતંત્રતા આપણને મળેલ છે એ પણ ન છીનવાય. આ વસ્તુ 44મો બંધારણીય સુધારો 1978 દ્વારા આપણે કાયદો એ બની ગયો છે, બંધારણમાં એડ છે. એટલે આપણે અનુચ્છેદ 20-21ની સ્વતંત્રતા નહીં છીનવાય. એના સિવાય કોઈ પણ રાષ્ટ્રીય કટોકટીમાં કોઈ પણ અધિકાર સ્વતંત્રતા આપણા છીનવાઈ જાય. બરાબર. હવે આગળ તો રાષ્ટ્રીય કટોકટીને અદાલતમાં પડકારી શકાય કે નહીં એની વાત કરીએ તો પહેલાં એવો રૂલ્સ પહેલાં એવા 1-2 કેસ આવ્યા જેમાં એવું હતું કે અદાલતમાં ન પડકારી શકાય. પણ છેલ્લે મિનર્વા મિલ્સ કેસ કરીને કેસ હતો. એ કેસ આવ્યો પછી એવો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપેલો છે કે રાષ્ટ્રીય કટોકટીને આપણે અદાલતમાં પડકારી શકીશું જો એવું કંઈ અસામાન્ય તથ્ય હોય તો જ. અસામાન્ય તથ્ય અને આપણા દેશ માટે કંઈ જોખમી વસ્તુ ન હોય તો જ પડકારી શકાય. બરાબર. દેશને ફાયદો હોય તો જ પડકારી શકાય. ટૂંકમાં અદાલતમાં પડકારી શકાય. રેડી. હવે આપણે વાત કરીએ આ બધી ડિટેલ હતી રાષ્ટ્રીય કટોકટીની. હવે આપણે નેક્સ્ટ જોશું રાજ્ય કટોકટી. રાજ્ય કટોકટીને બીજું નામ છે રાષ્ટ્રપતિ શાસન.
જેનો અનુચ્છેદ છે 356. હવે એમાં પણ આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ જોશું. એમાં શું છે સૌથી પહેલાં રીઝન કે રાજ્ય કટોકટી અથવા રાષ્ટ્રપતિ શાસન શું કામ લાગે, ક્યારે લાગે, તો એનું રીઝન એ છે કે જ્યારે કોઈ પણ રાજ્ય હોય તે રાજ્ય પોતાની રીતે રાજ્ય ચલાવવા માટે સક્ષમ ન હોય ત્યારે જે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગે છે. આ એનું રીઝન છે, મેઇન રીઝન છે કે રાજ્ય કટોકટી રાષ્ટ્રપતિ શાસન શું કામ. આ બે એક જ છે, રાજ્ય કટોકટી અને રાષ્ટ્રપતિ શાસન એ બે સેમ જ છે. જે તે રાજ્યમાં રાજ્ય કટોકટી લાગી તો એનો મતલબ છે ત્યાં ઓટોમેટિક રાષ્ટ્રપતિનું શાસન આવી ગયું છે. ક્લિયર આ વસ્તુ? એટલે કારણ શું છે, જે તે રાજ્ય પોતાની રીતે રાજ્ય ચલાવવા સક્ષમ ન હોય તો જે તે રાજ્યના રાજ્યપાલ છે એ રાષ્ટ્રપતિને જાણ કરે કે અમારા રાજ્યમાં હવે સ્થિતિ કાબૂમાં નથી, એટલે કે અહીંયા વિધાનસભા હવે વિધાનસભાનું અસ્તિત્વ રહ્યું નથી, એટલે હું એઝ એ રાજ્યપાલ અનુરોધ કરું છું રાષ્ટ્રપતિને કે અમારા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો. આવી રીતે રાષ્ટ્રપતિ શાસન લાગે છે જે તે રાજ્યમાં. અથવા હજી એક વસ્તુ એ છે રીઝન, ત્રીજું રીઝન એ છે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ કોઈ પણ રાજ્ય ચાલે નહીં. અમુક વસ્તુમાં કેન્દ્ર સરકારનું માનવાનું હોય, જે તે રાજ્ય એના કાયદાનું પાલન કરવાનું હોય, એના દિશા નિર્દેશનું પાલન કરવાનું હોય. એ દિશા નિર્દેશ મુજબ કોઈ રાજ્ય ન ચાલે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ તો પણ એ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. આ બધા રીઝન છે રાષ્ટ્રપતિ શાસન લગાડવાના. બરોબર, હું 3 રીઝન બોલ્યો. હવે નેક્સ્ટ કે રાજ્ય કટોકટી એટલે કે રાષ્ટ્રપતિ શાસન કઈ રીતે લાગે, તો એની જાહેરાત કઈ રીતે થાય. તો આમાં પણ જાહેરાત કોણ કરે? રાષ્ટ્રપતિ જ કરે. પણ કોની મીન્સ કે પહેલાં તો રાજ્યપાલ છે એ રાષ્ટ્રપતિને જાણ કરે કે આ રાષ્ટ્રપતિ શાસન લગાવવું પડે એમ છે. પછી એની જાહેરાત રાષ્ટ્રપતિ કરે કે મેં આ રાજ્યમાં એક્ઝામ્પલ તરીકે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું, પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું. આવી રીતે એની જાહેરાત થાય. બરોબર, એનું પછી આખું બહાર પડે એક ડેટા. તો સૌથી પહેલાં તો એની જાહેરાત થાય. તો એની જાહેરાત થાય એની 2 માસની અંદર, 2 મહિનાની અંદર બિલ જે છે એ સંસદમાંથી પાસ થવું જોઈએ. આ નિયમ છે રાજ્ય કટોકટીમાં. બરોબર, રાષ્ટ્રપતિ શાસનમાં શું નિયમ છે કે જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગવાનું હોય ત્યારે એનું જ્યારે લાગુ પડી ગયું પછી એને સંસદમાં રજૂ કરવું પડે અને 2 મહિનાની અંદર એને પરમિશન મળવી જોઈએ, તો જ એ આગળ પછી શાસન ચાલુ રહે. બીજું કે 6 માસ મંજૂરી મેળવી 3 વર્ષ સુધી લંબાવી શકાય. પછી એને રાષ્ટ્રપતિ શાસન જેમ જ બરોબર રાષ્ટ્રીય કટોકટીની જેમ જ દર 6 મહિને એને લંબાવવું હોય તો સંસદમાં દર 6 મહિને એને રજૂ કરવું પડે. અને એવી રીતે વધુમાં વધુ કેટલું 3 વર્ષ સુધી લંબાવી શકાય. આ આપણે કયું શાસનની વાત કરીએ છીએ? રાજ્ય કટોકટીની વાત કરીએ. રાજ્ય કટોકટી રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ 3 વર્ષ સુધી લંબાવી શકાય. પણ એમાં બીજી 2 શરતો છે, હજી એડ છે. બીજી 2 શરતો બીજી 2 શરતો એટલે કઈ રીતે છે એડ, એની હું વાત કરું તો આપણે શું કહેવાય રાજ્ય કટોકટી તો જ લંબાવી શકાય જો જ્યારે મેં કીધું રાજ્યપાલ પહેલાં તો જાણ કરે કે આ રાજ્ય હવે સક્ષમ નથી બંધારણીય રીતે, બરોબર, તો એને લંબાવી શકાય. એ રીઝન તો છે જ. ઉપરાંત બીજી 2 શરતોમાં એવું છે કે જ્યારે ચૂંટણી પંચ એવું કે જ્યારે આપણું ચૂંટણી પંચ છે ને, ચૂંટણી પંચ એવી માહિતી આપે કે હા બરોબર છે કે આ રાજ્યમાં હવે આ રાજ્યમાં અત્યારે ચૂંટણી કરવી શક્ય નથી. આ રાજ્યમાં અત્યારે ચૂંટણી કરવી શક્ય નથી, તેથી આપણે અહીંયા હજી લંબાવવું પડશે રાષ્ટ્રપતિ શાસન. તો એને રાષ્ટ્રપતિ શાસન લંબાવી શકે જો ચૂંટણી પંચ એવો દિશા નિર્દેશ આપે તો, અથવા કોઈ રાજ્યપાલ મીન્સ કે રાજ્યપાલ દિશા નિર્દેશ આપે કે ભાઈ આ ખરેખર સ્થિતિ એવી છે, બરોબર, તો પણ એને આપણે લંબાવી શકીએ આગળ. અને ચૂંટણી પંચ અથવા નિર્દેશ કરે તો પણ એને આપણે આગળ લંબાવી શકીએ. ટૂંકમાં એ રાજ્ય હજી સક્ષમ નથી પોતાની રીતે આગળ વધવા માટે, કે પોતાની રીતે એની વિધાનસભા સક્ષમ નથી આગળ વધવા માટે, તો જ એ આપણે એનું લંબાવી શકાય. બરોબર, આ રાજ્યપાલ શાસન, બરોબર, રાષ્ટ્રીય કટોકટી આપણી. હવે એના પછી એની અસરો, તો રાજ્ય કટોકટી એટલે કે રાષ્ટ્રપતિ શાસન લાગે છે તો એની અસરો શું થાય છે? એની અસરો શું થાય? તો હવે જ્યારે જે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગે છે તો એ રાજ્યની બધી સત્તા રાષ્ટ્રપતિની અંડરમાં આવી જાય. કોની અંડરમાં? રાષ્ટ્રપતિ. હવે રાષ્ટ્રપતિ શું કહેશે કે હવેથી આ રાજ્યની વિધાનસભાના જેટલા ખરડા છે, કાયદા છે, એ બધાનું ડિસિઝન સંસદ લેશે. સમજાય છે?
શું જાહેર કરશે? આની અસરમાં શું થશે? સૌથી પહેલી વસ્તુ કે જે તે રાજ્યની વિધાનસભા છે એ આખી સંસદની અંડરમાં આવી જશે. એટલે કે રાજ્ય યાદીના વિષય પણ સંસદ કાયદો બનાવી શકશે. બરોબર. આ વસ્તુ રાજ્યપાલ રાષ્ટ્રપતિને જાણ કરે. રાજ્યપાલ રાષ્ટ્રપતિને જાણ કરે એટલે રાષ્ટ્રપતિ આ બધા ઓર્ડર બહાર પાડે કે હવે વિધાનસભાની શક્ય નથી, એટલે હવે હું ઓર્ડર કરું છું કે જે એ વિધાનસભા આખી છે એ સંસદની અંડરમાં આવી જશે અને સંસદ એના વિશે કાયદા બનાવશે. સંસદ છે એ રાજ્ય એ જે તે રાજ્યમાં જે આ રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે એના ખરડા, એના કાયદા, એનું બજેટ, બરોબર, એના નાણાં ખરડા, જે વસ્તુ છે એ બધી સંસદ પાસ કરશે બી. એટલે આ એની શું છે? અસરો છે. એટલે જે તે રાજ્ય હવે રાજ્ય છે એ ડાયરેક્ટ કોની અંડરમાં આવી ગયું કહેવાય? ઇનડાયરેક્ટલી રાષ્ટ્રપતિની અંડરમાં. અને રાષ્ટ્રપતિ કોને પાસ કરે છે એ વસ્તુ? સંસદને. એટલે આ એની અસરો છે. એને અદાલતમાં પડકારી શકાય કે નહીં? તો હા, અદાલતમાં પડકારી શકાય. જેમ રાષ્ટ્રીય કટોકટીને પડકારી શકાય એવી રીતે રાષ્ટ્રપતિ શાસનને પણ પડકારી શકાય છે અદાલતમાં. બરોબર. બીજું, એનો અંત. યસ, એનો અંત રાષ્ટ્રપતિ લાવી શકે. રાષ્ટ્રપતિની ઈચ્છા થાય કે હવે આ રાજ્યમાં સક્ષમ છે હવે રાજ્ય એની રીતે શાસન ચલાવવા માટે, તો હવે રાષ્ટ્રપતિ કહેશે કે હવે આપણે એનો અંત લાવી છીએ, રાષ્ટ્રપતિ શાસનનો અંત લાવીએ છીએ. રાષ્ટ્રપતિ જાહેરાત કરી દેશે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 5 વાર રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે. કેટલી વાર? આ ફેક્ટ ડેટા છે, યાદ રાખવા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 5 વાર રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે. નેક્સ્ટ આપણે વાત કરશું આર્થિક કટોકટીની. છેલ્લી જે આર્થિક કટોકટી છે અનુચ્છેદ 360 મુજબ. અનુચ્છેદ 360 મુજબ આર્થિક કટોકટી લાગે છે. એનું સૌથી પહેલાં રીઝન શું છે? આર્થિક કટોકટી લાગવાનું રીઝન કે જ્યારે આપણા ભારત દેશમાં આર્થિક રીતે નાણાકીય સ્થિરતા જોખમાય ત્યારે આર્થિક કટોકટી લાગે છે. બરોબર. એટલે કઈ રીતે વાત છે કે જ્યારે આપણા દેશમાં એવી સ્થિતિ ઊભી થાય, પૈસાની તંગી ઊભી થાય, આપણી તિજોરી ખાલી થઈ જાય ભારત સરકારની, તો આર્થિક કટોકટી લાગે ત્યારે. આ એનું મેઇન રીઝન છે. આના સિવાય બીજું કંઈ રીઝન જ નથી. ઓકે, આ મેઇન રીઝન છે. બીજું, હવે એની જાહેરાત કોણ કરે? આની પણ જાહેરાત રાષ્ટ્રપતિ કરે. આની જાહેરાત રાષ્ટ્રપતિ જ કરે. કેબિનેટ અથવા એની જે મિટિંગ થાય એમાં પછી વડાપ્રધાન એનું પ્રધાનમંડળ ભલામણ કરે રાષ્ટ્રપતિની કે દેશની નાણાકીય સ્થિરતા જોખમાય છે, તો પછી રાષ્ટ્રપતિ જાહેરાત કરે કે ભારતમાં આજથી આર્થિક કટોકટી લાગુ પડશે અથવા ભવિષ્યમાં પડશે કે અત્યારે પડે છે, એવું આખું જાહેરનામું બહાર પાડે રાષ્ટ્રપતિ. પણ કોની ભલામણ હોવી જોઈએ એમાં? કેન્દ્રીય કેબિનેટ બેઠકની, એટલે મંત્રી પરિષદ અને વડાપ્રધાન, એની ભલામણથી રાષ્ટ્રપતિ જાહેરાત કરી શકે. હવે એની મંજૂરી માટે તો આર્થિક કટોકટી લાગે તો એની મંજૂરી કઈ રીતે લેવાની હોય? તો આર્થિક કટોકટી લાગુ પડી ગઈ, રાષ્ટ્રપતિએ જાણ કરી દીધી, તો 2 મહિનામાં સંસદની મંજૂરી જરૂરી છે. 2 માસમાં સંસદની મંજૂરી મળવી જોઈએ કે હા હાલો આર્થિક કટોકટી લગાડી, અમે મેજોરિટી વોટિંગ કરી અને અમે પાસ કરીએ છીએ, તો જ આર્થિક કટોકટી આગળ વધી શકે. અને એને પછી અનંતકાળ સુધી પછી એની મંજૂરી ઘડીએ જરૂરી નથી. પછી મંજૂરી જરૂરી નથી. એકવાર લઈ લીધી પછી મંજૂરી ન મેળવે તો ચાલે. એકવાર મેળવવાની પછી એને લંબાવે રાખે રાષ્ટ્રપતિને સંસદ, ચાલે. બરાબર. નેક્સ્ટ, હવે એની અસરો શું થાય? તો જ્યારે આર્થિક કટોકટી લાગે તો આખું માળખું આપણા દેશનું છે એ કેન્દ્રની અંડરમાં આવી જાય. આપણા જેટલા રાજ્યો છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એ બધાનો આર્થિક વહીવટ છે એ કેન્દ્રની અંડરમાં એટલે કે દિલ્હીની અંડરમાં આવી જાય. અને એઝ એ ઇનડાયરેક્ટલી જોવા જાય તો રાષ્ટ્રપતિની અંડરમાં આવી જાય. રાષ્ટ્રપતિ સંસદને જ પાસ કરવાનું છે, કેન્દ્ર સરકારને બધી વસ્તુ. એટલે આખા દેશની આર્થિક વ્યવસ્થા છે, જે આર્થિક ભંડોળ છે કે આર્થિક સ્થિરતા આપણે જે કહીએ એ બધું કેન્દ્ર સરકારની અંડરમાં આવી જાય અને ત્યાંથી આખા દેશનો વહીવટ શરૂ થાય. ત્યારે આર્થિક કટોકટી લાગી કેમ? એટલે આ વસ્તુ આપણે શું જોઈએ આજે? બધી કટોકટીની વાત કરી, બરાબર. જેટલી મીન્સ કે રાષ્ટ્રીય કટોકટી, રાજ્ય કટોકટી, આર્થિક કટોકટી, આ બધી કટોકટીને આપણે ડિટેલમાં અને એના મેઇન પોઈન્ટ બધા સમજ્યા છે. એકવાર ફટાફટ રિવિઝન કરી લઈ. કટોકટી કઈ રીતે લાગે છે? બંધારણના ભાગ 18માં અનુચ્છેદ 352 થી 360 મુજબ 3 પ્રકારની કટોકટી છે. રાષ્ટ્રીય કટોકટી અનુચ્છેદ 352, બંધારણીય અથવા રાજ્ય કટોકટી 356, નાણાકીય કટોકટી 360. રાષ્ટ્રીય કટોકટી પહેલાં તો જોઈ 352 મુજબ, તો એનું મેં રીઝન શું છે કીધું? બાહ્ય આક્રમણ અથવા આંતરિક વિખવાદ કાંઈ હોય તો લાગે. એની જાહેરાત કોણ કરે? મેં વાત કરી, રાષ્ટ્રપતિ કરે. અને પછી સંસદની મંજૂરી જરૂરી છે. 6 મહિને મંજૂરી મેળવી પછી અનંતકાળ સુધી લંબાવી શકાય. એનો અંત
પણ રાષ્ટ્રપતિ લગાવી શકે. એની અસર, તો એની અસર શું છે એ મેં વાત કરી. રાજ્ય યાદી પર કાયદા સંસદ બનાવે છે, રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે, લોકસભાનો કાર્યકાળ 1 વર્ષ સુધી એવી રીતે ગમે તેટલા વર્ષ લંબાવી શકાય આગળ. અને અનુચ્છેદ 20-21 સિવાય જે સ્વતંત્રતાની વાત કરી મેં, 2 એના સિવાય કોઈ પણ સ્વતંત્રતા આપણા અધિકાર મોકૂફ રાખી શકાય, અદાલતમાં પડકારી શકાય. અને એક વસ્તુ હજી મારે અહીંયા સચ કહેવાની રહી ગઈ હતી કે રાષ્ટ્રીય કટોકટી એનો ઇતિહાસ શું છે. પહેલાં એનો ઇતિહાસ જ વાત કરી સાથે સાથે, સોરી મારે પહેલાં આગળ ભૂલાઈ ગયું હતું. તો સૌથી પહેલાં આપણે 1962 થી 1968માં ચીન સાથે યુદ્ધ થયું હતું, ત્યારે આપણે રાષ્ટ્રીય કટોકટી લાગેલી હતી. પછી 1971 થી 77 પાકિસ્તાન સાથે યુદ્ધ થયું હતું, ત્યારે રાષ્ટ્રીય કટોકટી લાગેલી હતી. અને 1975 થી 77 સશસ્ત્ર બળવો થયો હતો. સશસ્ત્ર બળવો થયો હતો, એમાં શાહ પંચની નિમણૂક કરી હતી કે આ વસ્તુ સાચી છે કે ખોટી. તો એણે ગેરબંધારણીય જાહેર કરી હતી આ કટોકટી, યાદ રાખજો. પહેલાં શું થયું હતું, ચીન સાથે યુદ્ધ થયું હતું ત્યારે આપણે જાહેર કરી, પછી પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ત્યારે કટોકટી જાહેર કરી, અને સશસ્ત્ર બળવો 1975-77માં ત્યારે શાહ પંચની પછી નિમણૂક કરી, એણે ગેરબંધારણીય જાહેર કરી. એટલે આ થોડોક એનો ઇતિહાસ છે રાષ્ટ્રીય કટોકટી. પછી આગળ આપણે જોઈ નેક્સ્ટ રાજ્ય કટોકટી, એટલે કે રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ 356 મુજબ. એનું મેં રીઝન શું કીધું, કોઈ પણ રાજ્ય એની રીતે રાજ્ય ચલાવવા સક્ષમ ન હોય, વિધાનસભા સક્ષમ ન હોય, તેઓ શું લાગે, રાજ્ય કટોકટી લાગે. રાષ્ટ્રપતિ શાસન એને કહેવાય. એની જાહેરાત પણ જાહેરાત થાય 2 મહિનાની અંદર, સંસદમાં એની મંજૂરી જરૂરી છે. પછી 6 માસ એ મંજૂરી મેળવી 3 વર્ષ સુધી લંબાવી શકાય. અને મેં શરતો કીધી, જ્યારે રાજ્યપાલને એવું લાગે અથવા ચૂંટણી પણ જાહેરાત કરે કે આ રાજ્યમાં શક્ય નથી ચૂંટણી કરવી, તો રાજ્ય કટોકટી ચાલુ રહેતો. પછી એને અદાલતમાં પડકારી શકાય છે. એનો અંત પણ રાષ્ટ્રપતિ લાવી શકે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 5 વાર લાગેલી છે, 5 વાર રાજ્ય કટોકટી, રાષ્ટ્રપતિ શાસન. પછી આર્થિક કટોકટી અનુચ્છેદ 360 મુજબ, એનું આપણે રીઝન જોઈએ. આપણા દેશમાં આર્થિક નાણાકીય સ્થિરતા જોખમાઈ જાય ત્યારે શું લાગે, આર્થિક કટોકટી લાગે. એની જાહેરાત પણ રાષ્ટ્રપતિ કરે છે, અને એની મંજૂરી 2 મહિનામાં, જ્યારે એને જાહેરાત કરી નાખે 2 મહિનામાં સંસદની મંજૂરી જરૂરી છે, પણ પછી દર વખતે મંજૂરી લેવી જરૂરી નથી. અને એની અસરો શું થઈ મેં કીધું કે આખા દેશનું વહીવટી તંત્ર, આખો આર્થિક વહીવટ કેન્દ્રની અંદરમાં આવી જાય, બરાબર. કેન્દ્ર સરકારની અંડરમાં એ વહીવટ કરે, એટલે ઇન્ડાયરેક્ટલી રાષ્ટ્રપતિ વહીવટ કરે બધો. એને શું કહેવાય, આર્થિક કટોકટી. તો આજના લેક્ચરમાં આપણે આ ડિટેલમાં બધી કટોકટીની વાત કરી, બરાબર. તમને મજા આવી હશે આ લેક્ચર આખો, એવી આશા રાખું છું. જો તમને મજા આવી હોય તો તમને ખ્યાલ જ છે, આ મેં મારા મોબાઈલ નંબર લખેલા છે, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, લક્ષ્ય વિથ ધવલ દવે મારી ચેનલ છે, બરાબર. એમાં તમે લોકો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને આમાં જોડાઓ તમે લોકો, તો જેથી તમને કરંટ અફેર્સની માહિતી પણ નવી નવી મળતી રહેશે. અને તમને કંઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં મને કોમેન્ટ કરી શકો છો, અથવા મારા મોબાઈલ નંબર થ્રુ વોટ્સઅપમાં પણ ક્વેશ્ચન પૂછી શકો છો. એની ઓકે તમે મજા આવી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને પૂરો વિડીયો જુઓ, તમારા મિત્રો સાથે શેર કરો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ વેરી મચ. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચર જોશું.